અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં મેજર રોલ સ્ટ્રેસ ફેક્ટરનો છે. એ સિવાય ઘણા માઇનોર ફેક્ટર છે કે જે તમને ઇન્ફર્ટિલિટી તરફ ધકેલી શકે છે. જેમાં ફર્સ્ટ છે આહાર. તમે કેવો આહાર લ્યો છો તે તમારા બોડી ઉપર મેજર ચેન્જીસ કરે છે. વધારે પડતો કાર્બોહાઈડ્રેટ ડાયટ તથા પ્રિઝર્વ ફૂડ અને પીઝા પાસ્તા બર્ગર ખવાથી તે તમને ઇન્ફર્ટિલિટી તરફ ધકેલી શકે છે. એ સિવાય વાત કરું તો લાઈફસ્ટાઈલ, કે તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો છો. રાતે મોડા સૂવાનું, સવારે મોડું ઉઠવું, પોતાના શરીર માટે કોઈ પણ પ્રકારનો ટાઈમ કાઢવો નહીં, મોબાઈલ એટલે કે સ્ક્રીન ટાઈમ બહુ વધારે રાખવો, બેડ હેબિટ્સ કે જેવી આલ્કોહોલ, ટોબેકો કે સિગરેટ્સ જે તમને ઇન્ફર્ટિલિટી તરફ ધકેલી શકે છે. આ સિવાય મેડિકલ કોઝ આપણે ફાઇન્ડ આઉટ કરવાની વાત કરીએ તો ઓવમ અને સ્પર્મ, અંડાશયમાં બનતું બીજ કે જે નબળી ક્વોલિટીનું હોય છે, કે જે ક્વોલિટી આપણે માઇક્રોસ્કોપ સિવાય બીજી કોઈ રીતે જાણી શકતા નથી. તો એ નબળી ક્વોલિટીનું બીજ હોવાથી પણ અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી થઈ શકે છે. સ્પર્મ કે જેનો HSA નો રિપોર્ટ નોર્મલ હોય, મોર્ટેલિટી પણ નોર્મલ હોય, છતાં જેને 100% ડાયગ્નોસ્ટિક માટે આપણે DNA ફ્રેગમેન્ટેશન ટેસ્ટ કરાવવું જોઈએ છે, કે જે સ્પર્મની ક્વોલિટી કેવી છે, તેમાંથી બાળક રહી શકશે કે નહીં તેનો આપણને સંપૂર્ણ રિપોર્ટ આપે છે.